તો મિત્રો આપણે આવી ગયા છીએ સાવરિયા શેઠના મંદિરમાં। તો જો આપણે અત્યારે દર્શન કરવા માટે આપણે રેલિંગમાં જઈએ જ છે આગળ ધીમે ધીમે। તો અત્યારે ટ્રાફિક ઘણી ઓછી છે, તો એ પ્રમાણે આપણે આગળ જઈશું, ધીમે ધીમે આગળ જઈશું ને સાવરિયા શેઠજીના દર્શન કરશું। જે રાજસ્થાનની અંદર આવેલું છે, જે સાવરિયા શેઠ ભગવાનનું મંદિર છે, જે સાવરિયા શેઠને આપણે પૂજીએ છીએ, જે ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર કહે છે, તે સાવરિયા શેઠ છે। તો ચાલો આપણે હવે મંદિરમાં અંદર જાય છે। જો આપણે મંદિર તરફ હવે આગળ વધી રહ્યા છીએ। ટ્રાફિક છે, થોડી ઘણી ટ્રાફિક છે અત્યારે, પણ આપણે તો જોઈ રહ્યા છીએ અત્યારે ટ્રાફિક પાર કરીને આપણે અંદર પબ્લિકની વચ્ચે છે। તો આપણે અત્યારે જાય જ છે, અત્યારે લેરિંગની અંદર આપણે સીધા જાય જ છે સાવરિયા શેઠના દર્શન કરવા માટે। જે સાવરિયા શેઠનું મંદિર અત્યારે આવી ગયું છે। આપણે તેમના સોંગ પણ સાંભળીએ છીએ સાવરિયા શેઠના, જે મેરી ગાડી મેરા બંગલા મેરા પૈસા સબ કુછ તેરા હી એસા, એવું સોંગ આવે જ છે અત્યારે। તો આપણે સાંભળીએ જ સાવરિયા શેઠના મંદિરમાં આપણે આજે ભગવાન સાવરિયા શેઠના દર્શન કરવા આપણે આવી ગયા છે। તો જો આપણે મંદિર તરફ અત્યારે જઈ જ રહ્યા છીએ। જો હમણાં તે આવે જ છે, સામે દેખાય છે સાવરિયા શેઠનું બોર્ડ, જય શ્રી સાવરિયા શેઠનું નામ લખેલું જ છે અત્યારે। તો આપણે મંદિરની અંદર પ્રવેશ કરી લીધું છે। આ છે મંદિરનું બહારનું આખું વ્યૂ છે, જે ગાર્ડન છે આખું તે દેખાય છે રહ્યું છે આપણે। તો આપણે હવે અહીંયાથી સીધા મંદિર તરફથી જ જઈએ છીએ, ચાલીને ધીમે ધીમે અત્યારે દર્શન માટે આપણે જઈ રહ્યા છીએ આગળ। જે આપણે અંદર જઈએ છીએ ધીમે ધીમે સાવરિયા શેઠના મંદિર તરફ। અત્યારે ટ્રાફિક ઘણી ઓછી છે, કેમ કે બપોરનો સમય છે, તડકો બહુ વધારે છે, એટલે ટ્રાફિક ઘણી બધી ઓછી છે। પણ આપણે આગળ જઈએ કે ભગવાનના દર્શન કરીએ, આગળ જઈને જોઈએ શું શું છે એ। આખું બધું ફરતું મંદિર જ છે, ઘણું બધું મંદિર મોટું છે, પણ બહુ સારું છે મંદિર। તો આપણે આગળ જ જઈએ છીએ, હજી મંદિરમાં આપણે ટ્રાફિકની વચ્ચે જ છે। આપણે પહોંચી ગયા મંદિરના ગેટ સુધી ભગવાનના। જે મંદિરની અંદર પ્રવેશ કરવાનું છે તે સાવરિયા શેઠનું મંદિર છે આખું, જે આપણે જોઈ રહ્યા છીએ। જો આટલી ટ્રાફિક છે અત્યારે, કેટલી ટ્રાફિક છે જોવો જોઈએ આપણે। અને ઊભવાની પણ એ જગ્યા નથી, એટલે જ ધક્કા મૂકી છે। આ છે ભગવાન શ્રી ગણેશનું મંદિર, રિદ્ધિ સિદ્ધિ પણ સાથે છે, મહાલક્ષ્મીમાં છે। આ તેની બાજુમાં જ મંદિર છે વીર ગણપતિ બાપાનું, જે આપણે દેખાય છે। હા, ચાલો આપણે મંદિરની અંદર જઈએ। આ ફરતું સાવરિયા શેઠનું મંદિર છે, જે અત્યારે આપણે મંદિરની તરફ જઈએ છીએ ભગવાનના દર્શન કરવા માટે। તો ચાલો આપણે દર્શન કરીએ સાવરિયા શેઠના। જય શ્રી સાવરિયા શેઠ, જય શ્રી કૃષ્ણ શરણામ મમ। ચાલો આપણે હવે મંદિરની બરાબર આવી ગયા છે। આ ફરતું મંદિર છે, જે ભગવાન સાવરિયા શેઠનું છે। આખો ફરતો ગાર્ડન છે તેમનો, ને આપણે જ્યાં અત્યારે છે મંદિરના દર્શન કરીએ। ચાલો આપણે આખું મંદિર લઈ લઈએ ઉપર સુધીનું। આખા મંદિરનું વ્યૂ છે ફરતું। આ તેમનું ગાર્ડન પણ છે, દેખાય જ છે આપણે અહીંયાથી। આપણે જોઈ લઈએ આગળ, જે આખું ફરતું મંદિર છે। આખું ગાર્ડન, પેલા ગાર્ડનમાં જવા દેતા, એન્ટ્રી આપતા હતા, પણ પબ્લિકના લીધે, બહુ ટ્રાફિકના લીધે આ ગાર્ડનમાં ત્યાં જવાની નો એન્ટ્રી છે। એટલે તડકો પણ એટલો છે, એટલે આપણે મંદિરની ગાર્ડનમાં નથી જવા દેતા, બંધ છે। પણ આ છે સાવરિયા શેઠનું મંદિર આખું, કેટલું સરસ મજાનું સુંદર છે। એ ભગવાન શ્રી કૃષ્ણને આપણે કહીએ છીએ તે સાવરિયા શેઠ છે। ખરેખર એક સરસ મજાનું મંદિર છે। અહીં આવી એટલે એટલી ધન્યતા પામી આપણે દર્શન કરીને ભગવાન શ્રી કૃષ્ણના, તે સાવરિયા શેઠના દર્શન કરીને ખૂબ મજા આવે। ભગવાનનું મુખ જોઈએ તો આપણે બધા દુઃખ દૂર થઈ જાય, એવું ભગવાનનું સ્વરૂપ છે, ને આખું ફરતું ગાર્ડન છે। તો આપણે અહીંયા દર્શન કરી પછી આપણે અહીંયાથી આગળ જવાનો પ્લાન છે। તો આપણે અહીંયાથી સીધા આપણે સાલાસર હનુમાન જવાનું વિચાર કરીએ છીએ, જે પણ રાજસ્થાનની અંદર જ આવેલું છે। તો આપણે અહીંયા દર્શન કરી થોડી વાર બરાબર આપણે કંઈક ઠંડુ બંડુ અને કોલ્ડ ડ્રિંક્સ પીશું,
પછી આપણે જાશું. અત્યારે આ અંદર મંદિરનું આખું વ્યૂ આપણે જોઈએ, કેટલું સરસ મજાનું વ્યૂ છે. તો આપણે હવે નીકળી ગયા છે સાલાસર હનુમાનજીના મંદિરે, જે રાજસ્થાનની અંદર આવેલું છે. તો આપણે અત્યારે આપણી ગાડીમાં લઈ આપણે મિત્રો સાથે ને સાલાસર હનુમાન, જે બાલાજી ધામ કહે છે, ત્યાં આપણે જઈએ છીએ. તો આ સીધો સ્ટેટ હાઈવે સાલાસર હનુમાન જ જાય છે. તો આપણે જઈએ છીએ, આપણે થોડી વારમાં પહોંચી જશું આપણે. તો ચાલો આપણે બાલાજી હનુમાનના મંદિરે પહોંચી ગયા. શ્રી બાલાજી મંદિર સાલાસર ધામ, આનો મેન પ્રવેશ દ્વાર છે હનુમાનજીનો. તો અહીંયા આપણે પૂરેપૂરું વ્યૂ જોઈએ આપણે એનું. ને આખી બજાર જ છે એક સરસ મજાની, બધી આખી બજાર છે. અહીંથી આપણે અંદર જવાનું છે મંદિરની અંદર, પેલા આ ગેટની અંદરથી. તો ચાલો આપણે અંદર આવી ગયા છે બાલાજી હનુમાનના મંદિરની અંદર. દર્શન કરવા માટે આપણે જઈએ છીએ જે સાલાસર હનુમાન ધામના. ચાલો આપણે જઈએ હવે અંદર. જ્યાં મંદિરની અંદર આવી ગયા છે, અહીંયા પ્રસાદી મળે છે હનુમાનજીની. મંદિરની અંદર જ છે આ બધું, આખું મંદિરનું પૂરેપૂરું અંદરનું વ્યૂ છે. જે બાલાજી હનુમાનજી ધામ છે તે, જે સાલાસર હનુમાન કહીએ છીએ આપણે, જે રાજસ્થાનમાં જ આવેલું છે. એક પ્રસિદ્ધ મંદિર છે, એક પ્રખ્યાત મંદિર છે, જે એ લોકો આવે છે જે હનુમાનજીના દર્શન કરવા માટે. જે સંકટ મોચન હનુમાનજી આપણે કહીએ છીએ, જે દાદા હનુમાનજીનું દર્શન કરવા માટે લોકો અહીંયા આવે છે, દૂર દૂરથી આવે છે, બધી જગ્યાથી લોકો દર્શન કરવા માટે આવે છે સાલાસર હનુમાનજીના. તો સામે છે તે અગ્નિ કુંડ છે, એટલે કે હવન જેવું છે. તો આપણે જોઈએ આગળ ને ત્યાં જઈને, ત્યાં અગ્નિ બુઝાતી જ નથી, 24 કલાક એટલે કે અખંડ અગ્નિ ચાલુ જ હોય છે. ચાલો તો હવે આપણે મંદિરમાં જઈએ હનુમાનજી દાદાના દર્શન કરવા માટે. ચાલો આપણે આગળ જઈએ. આ બધું મંદિરની અંદર જ છે. તો જો આપણે હવે મંદિર તરફ આવી ગયા છે. આ છે હનુમાનજીનું મંદિર, જે બધા લોકો અંદર જ જાય છે દર્શન કરવા માટે. તો આપણે પણ હવે અંદર દર્શન કરવા માટે જઈએ ધીમે ધીમે. થોડી ટ્રાફિક છે તો આપણે રાહ જોઈએ, ધીમે ધીમે મંદિર તરફ જઈએ અંદર. ચાલો હનુમાનજીના દર્શન કરીશું. આ છે આખું હનુમાનજીનું મંદિર. તો આ ફરતું હનુમાનજીનું મંદિર છે, જે સામે દેખાય છે તે હનુમાનજી દાદા છે. આખું મંદિર કેટલું સરસ મજાનું મંદિર છે. હનુમાન દાદાજી બેઠા છે. આખા ભારત દેશમાં પહેલું મંદિર એવું હશે કે હનુમાન દાદાજીને દાઢી અને મૂછ છે. જે હનુમાન છે તે પ્રસિદ્ધ હનુમાન છે, જે સાલાસર હનુમાન કહેવામાં આવે છે. આ મંદિરની અંદર આપણે આવીએ એટલે એટલી શાંતિ અનુભૂતિ આપણે જોઈએ, તો એટલું મજા આવે. જો હનુમાનજી દાદા દેખાય જ છે આપણે અત્યારે. તમે દર્શન કરીએ, ફરતું મંદિરનું પણ વ્યૂ આપણે જોઈએ. આખું મંદિર શણગારેલું છે. દાદાના દર્શન કરીએ આપણે. હનુમાનજીને આપણે થોડુંક ઝૂમ કરીશું ને જોઈએ હનુમાનજીના. જય શ્રી રામ, જય હનુમાન દાદા, જય સાલાસર હનુમાન દાદા, જય સંકટ મોચન હનુમાન દાદા, જય બજરંગ બોલી, જય શ્રી રામ. તો આપણે ફરી પાછા બારોબાર આવી ગયા. દર્શન કરીને આપણે જે મેન ગેટ ઉપર હતા તે આપણે આવી ગયા સાલાસર ધામ. તો આ ફરતી બજાર છે હનુમાનજીના મંદિરની સામે. જો આપણે દેખાય જ છે, ફરતી બજાર છે આખી હનુમાનજીની મંદિરની બાજુમાં જ. મંદિર ઘણું મોટું છે. આપણે અંદર દર્શન કરીને બરાબર આવી ગયા છે હનુમાનજીના. આપણે પણ થોડી સેલ્ફી લઈએ. આપણે ગયા તા, એક યાદી રહી આપણી, ત્યાં ગયા તા એની. તો આપણે પણ લઈએ, શૂટિંગ કરીશું. આ પાછળ છે તે બધી પ્રસાદની શોપ છે, એટલે કે પ્રસાદની દુકાનો છે. આપણી પાછળ છે તે પ્રસાદની
દુકાનો છે. ત્યાં બધો પ્રસાદ પણ મળે છે, હનુમાનજીના ફોટા મળે છે, તેમની મૂર્તિ પણ મળે છે, તેમને દોરા બાંધવા માટે મળે છે હાથમાં, બધું મળે છે અહીંયા. બીજી પણ ઘણી બધી વસ્તુ છે જે આપણે ખરીદી શકીએ. અહીંયા આવ્યા હોય તો થોડી હનુમાનજીની યાદી માટે આપણે ગયા હોય તો ફોટા મૂર્તિ પણ લેવી જોઈએ આપણે. બધું આ ફરતી બજાર છે. ચલો મિત્રો, જય શ્રી રામ.